मोदी अरे मोदी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, हम हमारा हक मांगते नहीं किसी से अधिक मांगते। અને આવી મીટિંગો અને આવા આપણી સભા કેટલી ભરી પણ જ્યાં સુધી તમે નક્કર કામ નહીં કરો ત્યાં સુધી ભારતનો ઉદ્ધાર નહીં થાય। આપણા અનાથો માટે આદિવાસી માટે એના માટે લડવું પડશે અને આપણું ધ્યાન પણ આપવું પડશે। આજે 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન જે રાખવામાં આવ્યું હતું એમાં અમારું દાહોદ સંપૂર્ણ સમયપણે બંધ છે। તમામ વેપારી મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। તમામ સમાજના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો સૌ સાથે મળી અમે એક બીડું ઉઠાવ્યું છે। જે સરકારે એસટી અને એસસી વિરુદ્ધ જે હેત જાહેર કર્યો છે, પાછલે બહાને સુપ્રીમ કોર્ટને આદેશ કરીને ખોટો જે અમારા એસટી અને એસસી વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે। અમારા આદિવાસી અને એસસી સમાજમાં સરકારે ભાગલા પાડવાની કોશિશ કરી છે, આ અમે ચલાવી લેવાના નથી। આવતા દિવસોમાં અમે સરકારને છોડવાના પણ નથી। આની અંદર જો સરકારે યોગ્ય સ્ટેટમેન્ટ આપી સંસદની અંદર અમને ખાતરી આપે કે આવા કોઈ પણ બંધારણમાં ફેરફાર થશે નહીં, આવા કાયદામાં કોઈ પણ સુધારો થશે નહીં, એવું સંસદની અંદર સરકારે બાંયધરી અને ખાતરી આપવી પડશે અને એમને અધ્યાદેશ જાહેર કરવો પડશે। જો સરકાર આવું નહીં કરે તો અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના આગેવાનો મળી, સમગ્ર લોકો મળી અમે સરકારને છોડશું નહીં, રસ્તા રોકો આંદોલન કરશું, જેલ ભરશું। આવા અમે યોગ્ય નિર્ણયો સૌ સાથે મળીને અમે લેશું। આજે દાહોદની અંદર સૌ વેપારી મિત્રો અમને સાથ સહકાર આપ્યો, તમામ પાર્ટીના આગેવાનોએ સાથ સહકાર આપ્યો, તમામ સમાજના આગેવાનોએ અમને સાથ સહકાર આપ્યો, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું, પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભારત, જય સંવિધાન, જય જોહાર।